ભરૂચ જિલ્લાના હાસોટના જૂથ અથડામણ બાદ પ્રથમવાર જિલ્લાના સજોદ ખાતે સનાતન ધર્મ પરિવારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પોલીસ કાર્યવાહી સામે પ્રહારો કરતા સાથે જ 2 નંબરી ઝીંગાના તળાવોની અને દારૂની 2 નંબરી કમાણી સામે પણ પ્રશ્નો કર્યા હતા। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના 65મા જન્મોત્સવની અંકલેશ્વર તાલુકાના જસોદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા સહિત અનેક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। સોમદાસ બાપુને 65 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એમણે ગરીબ પછાત લોકોમાં ધર્મ પ્રસારનું બહુ જ મોટું કામ કર્યું છે। એટલે હિન્દુઓ તરફથી ને વિશ્વ હિન્દુ પરિષદથી એમનું અભિનંદન અને શુભકામના વ્યક્ત કરવા આવ્યો છું। અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વોની તાકાત વધી ગઈ છે અને વિશેષ કરીને ગેરકાયદેસર ઝીંગાના તળાવ એમાંથી આવતા કરોડો રૂપિયા અને આ પૈસાની મદદથી અસામાજિક તત્વોએ ભરૂચમાં માથું ઊંચક્યું છે અને એને કારણે 2 નિર્દોષ હિન્દુઓની હત્યા કરવાનું કામ થયું છે। આ પહેલાં પોલીસ પાસે રજૂઆત થઈ હતી, પણ પોલીસે યોગ્ય પગલાં ઉઠાવ્યા હોત તો કદાચ આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ તાજેતરની હાંસોટની ઘટના અંગે પ્રતિભાવ આપતા પોલીસ કાર્યવાહી સામે પ્રહારો કર્યા હતા અને અસામાજિક તત્વોને જેલના હવાલે કરવાની માંગ કરી હતી।